સુરતના વરિયાવી બજાર પાસે ફરી ટીખોખોર દ્વારા તીખડ કરાઈ હોય તેમ ગણપતિ મંડપ પર કાંદા અને બટાકા માર્યા હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે। સુરતમાં રવિવારે રાત્રે વરિયાવી બજાર ખાતે શ્રીજીના પંડાલ પાસે બાળકો દ્વારા કરાયેલા પથ્થરમારીની ઘટના બાદ સૈયદપુરામાં આગજની વાહનોમાં તોડફોડ સહિતની ઘટના બની હતી અને ત્યારબાદ બે કોમમાં ટોળા સામે આવી ગયા હતા અને એકબીજા પર પથ્થરમારો કરાયો હતો। જે મામલે પોલીસ સૈયદપુરામાંથી 28 જેટલા આરોપીઓની અટકાયત કરી હતી અને મંગળવારે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં એક આરોપી 58 વર્ષીય ટીબીના દર્દી ઇલિયાસ મુનસીની તબિયત લથડાતા કોર્ટથી સીધા જ સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। 3 રાતથી ઉજાગરા છે ભાઈ, કાંદા બટાકા આવું ફેંકે, આજે તો 8 વાગે ફેંકે, બરફ કાંદા બટાકા ફેંકે, પથ્થર ફેંકે, તો અમારે શું કરવાનું ભાઈ? આ બધું ફરતી બાજુમાં અમારે વચ્ચે અમારી એક સોસાયટી છે, તો અમારે અહીંયા નહીં રહેવાનું? તો અમને લઈ આપો બીજે, અમે ચાલ્યા જાય, અમારે પણ આવું પ્રેશર નહીં આપો। આ ઉંમરે અમે ક્યાં જઈએ? 3 રાતના ઉજાગરા છે, એ તો વાત છે। કોણ ફેંકે? હિન્દુ તો કરવાનો નથી, હિન્દુ તો કરવાનો જ નથી ને। અમારે રાતના જે દિવસે અહીંયા 8 તારીખે થયું હતું, રાતના 2:30-3 વાગે પથ્થર પડ્યા, કાંદા ટામેટા પડ્યા। તો કાલની રાત તો કાલે 2:30-3 વાગ્યાથી ચાલુ હતું પથ્થર મારવો, કાંદા એ લોકોના ઘરમાં કાંદા ટામેટા વધારે હતા, એ લોકો ફેંકતા હતા, તો બી અમે ઇગ્નોર કર્યું, ચલો ભાઈ જે હશે તે। અમે કાલ રાતના સાહેબને બી ફોન કર્યો, સાહેબે ગાડી મોકલી, પેટ્રોલિંગ બી થયું બધા ટેરેસનું, બરાબર। આજે તો હદ એ માટે થઈ કે 8 વાગ્યાથી ચાલુ થઈ ગયું। અમારા બાળકો નાના છે, બધા શેરીમાં રમે, અમારા બાળકોને કઈ થયું તો અમે શું કરશું? અમે કોને કહેશું કે અમારા બાળકને શું થશે? હવે એ આપણને ખબર નથી કોણ છે, એનું આપણે નામ નહીં લઈ શકતા। આ બધા ચારો તરફ એ લોકો જ છે, બરાબર, પરના અમારી એટલી સોસાયટી છે, અમારી સોસાયટી એટલી જ છે બસ, ને અમારી સોસાયટીમાં એકતા બી બહુ છે। અમારી એટલી જ ન્યાય છે કે અમારા પ્રોટેક્શન આપો, બીજું કઈ નથી જોતું, કેમ કે અમારા બાળકો નાના છે, અહીંયા રમે, ને અમારા બાળકોને કઈ થાય એની ગેરંટી કોણ લેશે?